હેલો ફ્રેન્ડ્સ, કાલે મારી ઓપીડીમાં એક પેરેન્ટ્સ પોતાના 10 દિવસની બાળકીને લઈને આવે છે અને કહે છે કે બંને તરફની સ્તન ગ્રંથિમાં સોજો આવી ગયેલો છે અને એમાંથી થોડું દૂધ જેવું નીકળતું હતું, જેના લીધે દાદીએ બંને તરફ થોડું દબાવીને દૂધ નીકાળવાની કોશિશ કરી હતી, જેના 2 દિવસ પછી બંને તરફ ગાંઠ જેવું થઈ ગયું. ફ્રેન્ડ્સ, આ એક નોર્મલ ફિનોમિનન છે અને માસ્ટાઇટિસ નિયોનેટોરમ કહેવામાં આવે છે. જ્યારે બાળકમાં ઇસ્ટ્રોજનનું લેવલ કમ થાય છે ત્યારે તેની પિટ્યુટરી ગ્રંથિ પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ કરે છે, જે બાળકની બંને સ્તન ગ્રંથિના વિકાસ માટે જવાબદાર છે. ઘણીવાર આમાંથી મિલ્કી ડિસ્ચાર્જ નીકળતું હોય છે, પરંતુ તેને બિલકુલ ટચ નથી કરવાનું. ઘણીવાર દાદી નાની એને સ્ક્વીઝ કરીને એમાંથી જે દૂધ કે પાણી હોય છે એ નીકાળવાની કોશિશ કરે છે, પરંતુ આ એને ઇન્ફેક્શન યાની કે એબ્સેસ યાની કે ગાંઠ કરી શકે છે. તો આને બિલકુલ ટચ નથી કરવાનું. જો તમને લાગે કે આ વધારે પડતું થઈ રહ્યું છે